વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમના માણસો સામે મહિલાએ વડગામ પોલીસ મથકે કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરી। વડગામ એસસી મોરચાના પૂર્વ મહિલા પ્રમુખ અને મનરેગામાં મેટ તરીકે કામ કરતા મહિલાએ લેખિત રજૂઆત કરી। મનરેગામાં ચાલતા કામોમાં ધારાસભ્યના માણસો આવી હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆત કરી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેના માણસોને મનરેગાની સાઇટ પર મોકલી પરેશાન કરાતા હોવાના આક્ષેપ થયા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સતીશ વંશોલા સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ન્યાય મળે તેવી માંગ કરી છે। મનરેગામાં મેટ તરીકે કામ કરતા અરુણાબેન પરમાર નામની મહિલાએ લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે। માણસો વારંવાર અમારા સાઈડ ઉપર આવું અમને હેરાન કરવા, અમુક ટાઈમે તો ગામમાં આવી અને ગામમાં લોકોના જવાબ લેવા, એટલે કઈ રીતે એમને ટોર્ચર નથી કર્યા એ જ સવાલ છે। બરાબર, વિધાનસભાનું ઇલેક્શન ચાલુ થવાનું હતું ત્યારથી માંડીને હેરાન કરવાનું ચાલુ કર્યું, આ સુધી હેરાન જ કરી જોઈએ। એટલે મેન્ટલી ટોર્ચર કરવું એટલે હવે મારે ન્યાય જોઈએ બસ। પહેલાં હું મહિલા પ્રમુખ હતી, એસસી મોરચાની મહિલા પ્રમુખ હતી વડગામ તાલુકાની અંદર કોંગ્રેસ પાર્ટીમાં। ત્યાંથી હું નીકળી ગઈ, એટલે જ્યાં સુધી એના જોડે હતી એમના જોડે ત્યાં સુધી એમને કોઈ હેરાન નથી કરી। પછી એમને એમ ખબર પડી કે હવે એમના પક્ષમાંથી નીકળી ગઈ છું, હવે એમને કામ નથી હું આવવાની। બરાબર, એટલે એ લોકો ગમે તે રીતે ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું। એમના માણસો મોકલવા, ગમે તે રીતે બીજા લોકો દ્વારા અમને હેરાન કરવા, સાઈડ ઉપર આવું માણસો મોકલવા, એમના સાઈડ ઉપર આવીને ગમે તે રીતના પ્રશ્નો કરવા। એટલે આ બધું જરૂરી નથી। એમના માણસો એ જ કહેતા હોય કે એમના મેવાણી સાહેબ મોકલી, એટલે અમારે શું સમજવાનું? મેવાણી સાહેબ હેરાન કરીએ તો સાબિત થાય। એટલે હવે મારે ન્યાય જોઈએ।